શરૂઆત હું શેર્સથી જ કરીશ તો ખાસ કરીને પેજ ઇન્ડસ્ટ્રીઝના રિઝલ્ટ બાદ મોર્ગન સ્ટેનલીનો અહીંયા રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમને અહીંયા ઓવરવેટ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને 46,444 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ખાસ કરીને મેનેજમેન્ટને FY26માં ઊંચા સિંગલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ તેઓ હાંસલ કરવા પર લક્ષ્ય પર અત્યારે કામ કરી રહ્યા છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે Q4માં GMમાં સુધારો આવ્યો છે. RMની કિંમતો ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ કાર્યક્ષમતામાં એક સ્થિરતા જોવા મળી છે અને મેનેજમેન્ટને એપિટા માર્જિન ગાઈડન્સ જે છે મેનેજમેન્ટે 19-21% જાળવી રાખ્યું છે. ત્યાં જ માર્કેટિંગ અને ટેકમાં પણ વધુ રોકાણની કંપની અત્યારે અપેક્ષા રાખી રહી છે અને ખાસ કરીને FY25માં ઈ-કોમર્સ ગ્રોથ જે છે તે 41% પર નોંધાતો જોવા મળ્યો હતો, જે અનુમાન કરતાં 10% ઉપર જોવા મળ્યું છે. એટલે પોઝિટિવ રિપોર્ટ્સ કહી શકાય. ત્યારબાદ નજર કરશું ખાસ કરીને એકલેક્સ પર. ત્યાં નોમુરા તરફથી રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹36 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે Q4 FY25માં આવક અને માર્જિન અનુમાનથી સારા રહ્યા છે. ACV મજબૂત રહ્યું છે. કંપનીની પાઇપલાઇન મજબૂત જોવા મળી છે અને ખાસ કરીને સેલ્સમાં પણ એક ગ્રોથ જોવા મળ્યો છે. આ કારણસર તેમને FY27માં EPS જે છે તે 2.4% વધવાના અનુમાન રાખ્યા છે. ત્યારબાદ નજર કરશું અપોલો ટાયર્સ પર. અહીંયા પણ રિઝલ્ટ બાદ આપણને નોમુરાનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમને ન્યુટ્રલ રેટિંગ રાખ્યા છે. ટાર્ગેટ તેમને ₹490 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે આ કંપનીના ગ્રોથમાં રિકવરી જે છે તે હાલમાં અહીંયા ઓછી જોવા મળી છે. કંપનીના પરિણામ અનુમાન કરતાં ઓછા જોવા મળ્યા છે અને તેનું મુખ્ય કારણ એ છે કે ખાસ કરીને CV અને એક્સપોર્ટની ડિમાન્ડ્સ છે ત્યાં ગ્રોથમાં એક નરમાશ જોવા મળી છે, જેને કારણે કરીને રિકવરી પણ અહીંયા એક નરમાશ તરફ કારોબાર કરતી જોવા મળી છે. એટલે ઓવરઓલ રિઝલ્ટ કંપનીના અનુમાન કરતાં ખરાબ આવ્યા છે અને તેનું મુખ્ય કારણ બીજું તેમને કોમોડિટી ડાયલવિન્સનો મોટો ભાગ જે છે તે પ્રભાવિત કરતો અહીંયા જોવા મળી રહ્યો છે. એટલે એમ કહી શકાય કે થોડેક નેગેટિવ રિપોર્ટ્સ આપણે અહીંયા માની શકીએ છીએ. ત્યારબાદ છેલ્લે નજર કરશું લ્યુપિન પર. અહીંયા HSBC તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. ટાર્ગેટ તેમને વધારીને ₹2300 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q4 FY25ના પરિણામ અનુમાન સાથે ઇનલાઇન જોવા મળ્યા છે. ખાસ કરીને FY26માં એપિટા માર્જિન જે છે તે ઊંચા રહેવાના તેઓ અંદાજ પણ આવી રહ્યા છે અને ખાસ કરીને FY26માં યુએસમાં તેમની દવાનું વેચાણ છે તે વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ખાસ કરીને યુએસમાં જેનરિક પાઇપલાઇન તેમની હાલમાં એક મજબૂત અહીંયા જોવા મળી રહી છે. એટલે લુપિન માટે પણ એક પોઝિટિવ રિપોર્ટ્સ આપણે કહી રહ્યા છીએ. જી તૃપ્તિ, આભાર.